વડોદરાની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં બેઠકો વધારવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો। વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ કેમ્પસમાં નકલી નોટો ઉડાડી અને તંત્ર સામે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો। આ હલ્લાબોલ વચ્ચે ફેકલ્ટીના ડીને સ્પષ્ટતા કરી છે કે પૂરતા શિક્ષકોની અછત હોવાને કારણે ગુજરાત બાર કાઉન્સિલ નવી બેઠકો માટે મંજૂરી આપી નથી શકતું। વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાની સાથે જ આખા વાતાવરણને શાંત પાડવા માટે યુનિવર્સિટી સુરક્ષા કર્મચારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ વિવાદને કારણે એડમિશન ઈચ્છતા વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી છે। Faculty has its own setup. Now, as far as the Faculty of Law is concerned, it cannot unilaterally increase the seats. For increasing the seats, the sanction from the Bar Council of India is required. And the Bar Council of India will give me sanction only when I am fulfilling their basic and the minimum conditions. So once I have now written a letter to the head office addressing it to the Deputy Registrar ADE, and also I will be giving a copy of it to the Vice Chancellor sir. And after that, once the sanction for the છેલ્લા 3 વર્ષથી એનએસયુઆઈની રજૂઆત છે કે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં એલએલબી વિભાગમાં સીટ વધારવામાં આવે, પરંતુ એનએસયુઆઈની રજૂઆત આ ક્યાંક ને ક્યાંક આ ફેકલ્ટીની ડીન ધ્યાને લેતી નથી।